નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. માંડવીમાં શ્રી મુક્ત જીવન સ્વામી બાપાના સમુદ્ર સ્નાન સુવર્ણ સ્મૃતિની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. કચ્છના દહીસરાના ઘનશ્યામ નગરથી ગુરુદેવ શ્રી મુક્ત જીવન સ્વામી બાપા, સંતો અને હરિભક્તો માંડવી પધાર્યા હતા. ગુરુદેવ શ્રી મુક્ત જીવન સ્વામી બાપાને 67મું વર્ષ ચાલતું હતું અને યોગાનું યોગ 67 ગાડી, ટ્રક સહિતના વાહનો હતા. રસ્તામાં સર્વ વાહનોમાં કીર્તન ધૂન ચાલુ હતી. માંડવી ગામમાં પસાર થઈને મીઠી કુઈ પહોંચ્યા હતા. સંતોએ સ્વામી બાપા માટે એક પાલખી શણગારીને તૈયાર કરી હતી. તેમાં સ્વામી બાપા બિરાજમાન થયા અને સર્વે સંતો તથા હરિભક્તો સમુદ્રમાં સ્નાન કરવા ગયા હતા, જેના દર્શનનો દેશ વિદેશના હરિભક્તો હર્ષોલ્લાસભેર લાવો લીધો હતો. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદધિ પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપાએ આજથી બરાબર 50 વર્ષ પહેલાં અહીંયા માંડવી સમુદ્ર કિનારે ભગવાનને જે પંચામૃતથી અભિષેક કર્યો હતો અને પ્રસાદી જળથી પ્રેમમૂર્તિ આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજ વગેરે પૂજનીય સંતો અને મોટેરા આગેવાન હરિભક્તોએ ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપાનો પંચામૃતથી અભિષેક કર્યો હતો. એ પ્રાસાદિક સ્થાન એવું જે માંડવીમાં આજે ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપા સમુદ્ર સ્નાન સુવર્ણ સ્મૃતિમાં અહીંયા પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજ વિશાળ સંખ્યામાં સંતો અને બહુ મોટી સંખ્યામાં પણ હરિભક્તો પધારી અને આજે ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપાનું પંચામૃતથી જે અભિષેક સ્નાન કરાવ્યો હતો, મહિમાગાન કરવામાં આવ્યું હતું, આરતી ઉતારવામાં આવી હતી. આવા અનેક અધ્યાત્મસ્પદ કાર્યક્રમો આજે અહીંયા માંડવીમાં યોજાયા હતા. જય સ્વામિનારાયણ. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ માંડવી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.